હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો અત્યારે ગ્લોબલ સંકેતો પોઝિશન એની એ ટાઈટ પડી છે અમેરિકા અને ઈરાન વચ્ચેની. બ્રેન્ટ ક્રૂડમાં સહેજ ઘટાડો છે, $109 ઉપર ચાલી રહ્યું છે. 111 હતો, એમાં સહેજ ઘટ્યો છે. અને આપણો ગિફ્ટ નિફ્ટી નેગેટિવ દેખાઈ રહ્યો છે. બજાર કાલની બજારની વાત કરું તો કાલે બજારમાં નિફ્ટી 300 પોઈન્ટ ઘટ્યો હતો અને બપોર પછી ધીમે ધીમે રિકવર થઈ અને સપાટ બંધ રહેવાની કોશિશ કરી. બજાર ખૂબ ઘટાડવાની કોશિશ થઈ રહી છે. વેચાણનો એટલો બધો મારો છે, પરંતુ પાછળ ખરીદી પણ આવી ગઈ છે. નીચે ભાવે જે શેરો ગયા છે એમાં થોડી ખરીદારી પણ ચાલુ છે. તો એ બજારને આધારે આપણે એવું વિચારી શકીએ કે આપણે ખૂબ પેનિક થવાની જરૂર નથી. આ સમય પણ વીતી જશે અને આ સમય ભારત માટે એક શીખનો સમય છે કે આપણે વિશ્વની જે આયાત પાછળ એટલા બધા પાંગડા થઈ ગયા છે. ક્રૂડ તેલ આયાત વગર આપણે જીવી શકીએ એમ નથી અને કોઈ પણ ભાવે આપણે ખરીદ્યા વગર આપણો છૂટકો નથી. તો ભારત પણ એના માટેના જુદા જુદા રસ્તાઓ વિચારી રહ્યું છે. આપણે એક વખત એક વાત કરી હતી પેલી ભેંસની અને ગુરુની, કે એ આખું કુટુંબ ભેંસ ઉપર નિર્ભર હતું, પરંતુ જ્યારે ભેંસ છીનવાઈ ગઈ ત્યારે એ લોકોએ નવો વિચાર કર્યો અને એમના પાસે જે મિલકત હતી, જે જમીન હતી, એમાં એમણે સારી ખેતી કરી. એનાથી એમનો વિકાસ સારો થયો. એવો કુદરતનો કોઈ સંકેત સારો હશે જેથી આપણે નવો માર્ગ ભારત શોધી લઈશું અને જે તકલીફ આવ્યા પછીનો જે આપણા માટે દરવાજા ખુલે એ સારા છે. આજ પછી કદાચ ઈરાન અને અમેરિકાનો યુદ્ધ પૂરું થઈ જાય અને ક્રૂડ તેલ ઘટી અને સામાન્ય આવી જાય, છતાં પણ ભારત નવા માર્ગે હવે ચાલવા માટે કટિબદ્ધ બની ગયું છે. EV વ્હીકલો અને કુદરતી સૌર ઉર્જા તરફ ભારત આગળ વધી ગયું છે અને આવનારા સમયમાં ટેકનિકલ બાબતો ક્રૂડ ઉપર આપણો નિર્ભર ઓછો થાય એના માટે સરકારે નવા પગલાં ભરવા કટિબદ્ધ બનવું પડશે મિત્રો. તો જ આપણે પગભર રહીશું. આ બધું બજારમાં સમજવું પડશે, પરંતુ હાલ બજારમાં જે આપણા પોર્ટફોલિયોમાં શેરો પડ્યા છે એમાં આપણે ખૂબ પેનિક ન થતાં હોલ્ડ કરવાની કોશિશ કરીએ. વેચવા માટે કોઈ પણ વિચારવાનું નહીં. સમય નીકળી જાય છે. આવા સમય કેટલીય વખત આવ્યા છે. કેટલીય વખત જીવનમાં બજાર ધરાશાયી થતા જોયું છે. થોડાક મહિનામાં, 1-2 મહિનામાં બજાર ઉપરથી નીચે તળિયા સુધી આવી જાય છે, પરંતુ બજાર 100% રિકવર થશે. એનો સમય આવશે એટલે બજાર ઝડપથી ચાલવા મળશે. હા, જે કંપનીઓ ક્રૂડ આધારિત છે, કાચા માલ તરીકે ક્રૂડનો ઉપયોગ કરે છે, એવી કંપનીઓને કદાચ થોડીક તકલીફ ઊભી થશે, નફા ઉપર અસર થશે. પરંતુ જે કંપનીઓ ક્રૂડ વગર, ધારો કે પાવર સેક્ટરમાં ચાન્સ નવા વધી ગયા છે અને નવા પાવર કંપનીઓ આગળ નવું કરવા જઈ રહી છે. એટલે પોર્ટફોલિયોમાં આ સમયે પાવર કંપનીઓમાં પણ કોઈ નીચી સારી કંપની મળતી હોય અને થોડીક આપણા પાસે જગ્યા હોય ખરીદવાની, તો પાવર કંપનીઓ ઉપર ભાર મૂકી શકાય. પછી ગ્રીન એનર્જી હોય કે ગમે તે કંપની પાવર સાથે કામ કરતી હોય, પાવર સાથે ઘણી કંપનીઓ કામ કરતી હોય, ધારો કે ટ્રાન્સમિશન બનાવતી હોય, સોલાર પેનલો બનાવતી હોય, આવી બધી જે કંપનીઓ છે એમનો સમય ધીમે આવશે અને બજારના ઘટાડા સાથે મોટા ભાગની કંપનીઓ ઘટતી હોય, સારી કંપનીઓ પણ ઘટતી હોય.
પરંતુ સારી કંપનીમાં ઓછો ઘટાડો આવે છે અને જે કંપની થોડીક એનાથી ધીમી હોય એ કંપનીમાં વધારે ઘટાડો આવે. કાલે નિફ્ટીમાં તો સામાન્ય સપાટ બંધ રહ્યું, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં ઘટાડો હતો, સારો એવો ઘટાડો હતો. તો આ બધું ખ્યાલ કરતા બજારમાં અત્યારે કંઈ કરવાની જરૂર નથી અને કોઈ સારા સમાચાર આવશે તો બજારમાંથી હરણફાળ પડીને પડશે બજાર. ધારો કે યુદ્ધની સમાપ્તિના સમય આવે કે ભાઈ યુદ્ધ સમાપ્ત થયું છે અને હાર્મોન્સની ખાડી ખુલી ગઈ, બ્રેન્ટ કુલ 10% 20% ઘટાડો આવી જાય તો બજાર માટે એક સારા સંકેતો આવી શકે. પણ એ ક્યારે આવે છે, શું થાય છે, મહિને આવે છે, 2 મહિને આવે છે, 5 દિવસે આવે છે, 10 આવે, એનો કોઈને ખ્યાલ નથી. અમેરિકા અને ઈરાન એમના જે મુદ્દાઓ છે એ પકડીને બેઠા છે. કોઈ ટસનીમસ થવા તૈયાર નથી. અમેરિકાને યુદ્ધ બંધ કરવું છે, પોતાની શરતો ઉપર યુદ્ધ બંધ કરવું છે. એ ચીન સાથે, રશિયા સાથે જુદી જુદી વાર્તાલાપ કરી રહ્યું છે, પરંતુ બીજા દેશોને, ધારો કે ચીનને યુદ્ધ ચાલુ રહે એમાં એને વધારે ફાયદો છે. આપણે યુદ્ધ બંધ થાય એમાં આપણા ઇકોનોમીને વધારે ફાયદો થાય. રશિયાને યુદ્ધ ચાલુ રહે એમાં ફાયદો છે, કેમ કે એનું તેલ વેચાય છે ઊંચા ભાવે. આ બધું ચાલતું રહેવાનું. એકને ફાયદો થતો હોય, બીજાને નુકસાન થતું હોય, પરંતુ અત્યારે હાલ કોઈ વધારે કોઈને તકલીફ હોય એ ઈરાનની. પણ ઈરાન એવો મજબૂત દેશ છે જ્યાં પબ્લિક અત્યારે ઈરાનની સરકાર સાથે છે અને એ લોકો પગ જમાવી અને પોતાના મુદ્દા ઉપર અડગ છે. ખુંવાર થઈ ગયેલો દેશ, ખૂબ નુકસાન શું છે યુદ્ધથી, છતાં પણ એ ટસનમસ થતો નથી. હવે આપણે આજે બીજો એક વિડીયો બનાવવો છે અને બપોર પછી કદાચ સારી કોઈ કંપનીઓ 1-2 રડારમાં આવશે, સોલાર સેક્ટરની કે કોઈ પણ કેમિકલ સેક્ટર પણ સારું કામ કરી શકે છે. મિત્રો, આ સમયે કેમિકલ સેક્ટરના જે શેરો ખૂબ ઘટ્યા છે એ પણ તમે તમારા રડારમાં રાખી શકો છો. ડિફેન્સ સેક્ટર તો ખરું જ, પણ સાથે સાથે આવા ચુનંદા સેક્ટરો છે એની કંપની પસંદો કરો. મિત્રો, આવનારો સમય ભારત માટે સારો હશે એવું આજની તારીખમાં દેખાતું નથી, પણ સમય પલટાતા વાર થતી નથી. સમય બહુ ઝડપી પલટાય. એક વખત યુક્રેન અને રશિયાના યુદ્ધથી આપણી ઇકોનોમીને એટલો બધો ફાયદો થતો હોય છે કે આપણે રશિયા મફતના ભાવે તેલ આપતું હતું અને આપણે 2-3 વર્ષ તે રશિયા પાસેથી ખૂબ ખરીદ્યું છે. પણ અમેરિકાએ ટેરિફની દરથી આપણે રશિયા સાથેના તેલ ખરીદવાનું છોડી દીધું. મિત્રો, આ બધું ચાલતું રહેવાનું. થેન્ક યુ.